સંતો રસ્તો બતાવે. વાણીમાં કીધું ને કે કેમ કરી પરમાત્માને ઓળખવા. આપણી અંદર બધાની અંદર ઘટોઘટમાં આત્મ રમા ગયો જેમ કીધું ને. પેલા એમ પ્રશ્ન કર્યો કેમ કરી હરી સમરીએ, કેમ કરી લઈએ નામા, કેમ કરી હરીની રખીએ, કહા હે આત્મરામા. આત્મરામ ક્યાં છે? આ એક ખીમ સાહેબે રવિ સાહેબને પૂછ્યું કે આવો ભેદ અગમનો બુજો. પણ બધાએ સંતો જો અગમ ભેદ વગર મુક્તિ ન થાય. બધાએ કહે છે ને. પ્રથમ વાણી બોલ્યા એમાં કીધું કે દેવ દાનવ માનવ જગતમાં ગુરુ સેવા શેર ધારી. ગુરુ ભક્તિ વિના મોક્ષ ન પામે. કે બાવા હોય કે પછી બ્રહ્મચારી, હાવ બ્રહ્મચારી ભલે ન હોય પણ ગુરુ ભક્તિ ન હોય ને તો એ મોક્ષ ન થાય એનો. આ અગમ ભેદ ન જણાય. ગુરુ વગર અગમ ભેદ મળે નહીં. ગુરુ મહારાજ આપણને અગમ ભેદ બતાવે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. તમને કહું તે વચનમાં ચાલો એમ કહે છે ને કે ભક્તિ કરવી હોય તો અગમ ભેદ. એટલે સંતો કહે છે કે આપણી અંદર જે અગમ આત્મા છે બધાની અંદર ઘટોઘટમાં છે એને ઓળખો. તો એને ઓળખો, એને ઓળખ્યા વગર લખ 84 નહીં માટે એમ કે ને. મીરાબાઈએ કીધું, આપણે કુંભારામ બાબુએ કીધું કે આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે છે વાણીને વેદ. અનેક સંતોની સાક્ષી બોલે એનું સમજી લે ભાઈ. એક સંતો કે એમ નહીં, આદુ અનાદિથી બધા સંતો જેની જેની વાણીઓ લઈને બધા એમ કહે છે આખા વખતે કીધું આત્મ એક છે. આત્મા છે ને બધાની અંદર એક છે. પણ એને ઓળખો તો આ 84 મટે. 84 ફેરા છે ને તો મટે. પણ ક્યારે કે આ ગુરુગમ જાણો તો, ગુરુગમ જાગે તો, ગુરુગમ જાગી ભ્રમણા ભાગી તારમાં તાર લાગી. એ તારમાં જો તાર મળે તો 84 જાય ભાગી. સંતો આપણને ગુરુગમ આપે. કેવી ગુરુગમ કે શ્વાસે શ્વાસે આ સમરણ આપે. આપણે શ્વાસે શ્વાસે હરી સમરીએ અહોનિશ લઈએ નામા. નુરત સુરતની સાધના આપે. તો નુરતે ને સુરતે હરીની રખીએ. એને નિરખવો હોય તો કે આ દ્રષ્ટિ કામ નહીં આવે. આ ચર્મચક સુધી એને ઓળખે નહીં, એના દર્શન નહીં થાય. તો એમાં નુરત ને સુરતની આપણને સાધના આપે ગુરુમાં કે આના થકી તમે એને ઓળખો. નુરતે સુરતે હરીની રખીએ ઘટોઘટમાં આત્મરામા. કે બધાની અંદર ઘટોઘટમાં તમને પછી દર્શન થાય એનું. તો એને ઓળખવા માટે આપણને આ સંતોનો સંગ પેલું કીધું ને, સંતોના સંગમાં સંગી અટલ અભંગી, સત્સંગમાં પ્રીતિ લાગી. જેને સત્સંગમાં પ્રીત છે, સંતોના સંગમાં એને ભાવ છે, પ્રેમ છે, સંતોના સંગમાં રહે છે. સંતોના સંગમાં રેન દિવસ રહેતા ગુરુગમ વાતો જાગી. સંતોના સંગમાં રેન દિવસ રાત દિવસ રહે ને તો કે ગુરુગમ વાતો આ જાગી. પછી કીધું બીજી ભાત પડી ગઈ. ભાઈને ભ્રમણા ભાગી કે બીજી ભાત પડી ગઈ. પ્રથમ જે બધું હતું એ બધું નીકળી ગયું અને નવી વાત જે આપણને સંતો ગુરુગમ જાગી એટલે બધી રેણી આવી ગઈ. હમણાં કીધું ને કે ગુરુ ભક્તિની ગતિ ન્યારી, પતિવ્રતાને મન પ્યારી. એને કે શું જાણે, કુંવારી તો ન જાણે ને. જે પતિવ્રતા આ તો ધર્મ છે પતિવ્રતાનો. શું જાણે સંઘની નારી, તન મન ધનથી સ્વામીને સેવે પતિવ્રતા સન્નારી. કે જેને આ સુરતા શબ્દમાં લાગી ને એની વાત કરે કે એ પતિવ્રતા છે. પણ ઓને જેને શબ્દ વિના સુરતા હાથરી કહો ને ક્યાં લઈ જાય. કે જેને શબ્દ નથી મળ્યો, આ ગુરુ મહારાજનો સત્ય શબ્દ, સાચો શબ્દ મળે ને તો આ મુક્તિ થાય. અને તો જ એને પતિવ્રતા કહેવાય. એમાં રહે ને શબ્દમાં સુરતા સમાય. બધાએ સંતો એમ કહે છે, સવારામ બાપુએ આપણને કીધું ને કેવડો ગુરુ મહિમા બતાવી દીધો. છેલ્લે કીધું સુરતા શબ્દમાં સમાય. પરણે શબ્દને સુરતા નાર સ્વયંવર સદગુરુના દેશમાં. કે પરણે શું શબ્દને સુરતા નાર. આની જ વાત કરી. બધાએ સંતો આનું જ કહે, શબ્દને સુરતા નાર. એનો કે આનો મેળાપ કરી દો તમારી અંદર. જે ગુરુ મહારાજ શબ્દ આપે એમાં સુરતાને સાધો. સુરતા શબ્દમી સાધી રણુકારા રટ લાગી એમ નથી માણી. તો આમ સંતો આપણને બધું કહે છે. પણ આ ભેદ વગર ના સમજાય. અગમ ભેદ આપણને ગુરુ મહારાજ સમજાવે. સંતોના સંગમાં રહી તો આ બધું ધીરે ધીરે આ બધું સમજાય. બીજી ભાત પડી જાય કે બીજું બધું પહેલાં તો એ બધું નીકળી જાય અને નવું આપણને દયા, ધર્મ, શીલ, સંતોષ આવા ગુણો ધારણ કરી. પહેલાં બીજું કામ, ક્રોધ, લોભ, મોહ આ વિષયોમાં આપણે ફસાયેલા હોય એમાંથી બહાર નીકળી અને આવા ગુણો આવે. કે સંતો આ ભજન કરીએ ને એનાથી આ બધું. એટલે આપણને આ ભજનની વાત કરે છે કે આવું ભજન આપણને સંતો એના માટે આવડી મહેનત કરે છે ને. એમ કે દેવ દાનવ માનવ જગતમાં આ બધાએ ગુરુ સેવા શિર ધારી ત્યારે ખબર પડી
પણ કેવી રીતે કે મસ્તક ધારે સ્વામી એક સાચા. બીજી વાત વિશે કે એક જ પરમાત્મા આપણી અંદર ઘટોઘટમાં બધામાં એક છે. પરમાત્મા એક જ છે, ક્યાં ઘણા. આપણા હમણાં બીજું તો હમણાં વાણી બોલ્યા હતા ને કે બીજા તો આપણા ઘડેલા છે ઘાટ, પણ અણગણ છે એની ઓળખાણ કરો. અણગણ જે છે ને એ આપણી અંદર અણગણ બેઠો, બધાની અંદર આ ઘાટની અંદર જ અણગણ બેઠો. બીજા તો આપણે ઘડેલાને પૂજીએ છીએ, પણ અણગણને જો ઓળખો ને તો આ જન્મ મરણ માટે. એમ અણગણને ઓળખવા માટે આ આત્મા છે એને ઓળખવા માટે ભવાટીમાં ખૂબ ભટક્યા. હવે ના રહેશો અજાણી. શંભુરામ પ્રતાપે સાહેબ સુખદેવજી બોલ્યા કે આત્માની થઈ ઓળખાણ. કે ક્યારે કે જૂનો ધર્મ લ્યો જાણી, આ વાતો કોઈ વિરલે જાણી. આજે જે આ ધર્મ જાણે છે, જૂનો ધર્મ જાણે છે, એ બધા વિરલામાં આવી જાય. વિરલે વાતું જાણે. બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવા એ પણ આમાં અટવાણા. એવા પણ અટવાઈ ગયા કેમ ના કે એ તો મહાન દેવો હતા. લ્યો તો અનસુયા માતાગણ ગયા તો નાના બાળક બની ગયા ને, બનાવી દીધા હતા. લ્યો એ અટવાઈ ગયા ને ક્યાંક ને ક્યાંક. પછી કીધું કે જેને સાચા સદગુરુ મળ્યા તુરત શાંત સમજાણી. એને તરત જ સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. અવતારોએ આવીને ગુરુને સેવ્યા ત્યારે સાચી શાંત સમજણ કે અવતારી પુરુષો જે આવી ગયા. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ ભગવાન કી, રામદેવ પીર કી, કેટલાય જે અવતારો બધા આવી ગયા ને પરમાત્મા આપણે કહી, એ બધાએ આપણે હનુમાનજી કહી. હનુમાનજી એ જ કહે છે જો કે તમે ગુરુચરણમાં જાઓ તો આ મન છે ને આ સુધરે. ગુરુચરણ સરોજરણ રજ મન મુકુર સુધારે. કે મન છે એને સુધારવું હોય ને તો ગુરુચરણમાં તમે જાઓ. ગુરુ વગર આ મન સુધરે એવું નથી. ગુરુ વગર આ મનને થાંભલો કોઈ બતાવે ને આ મનને ક્યાં રાખે. મનનું સાચું ઘર મળે તો ને. અને બીજું સંતોના સત્સંગ વિના મન સુધરે નહીં. સુરતા ભલે ને નિગમપંથ પર જાય પણ કે સત્સંગ વિના મન ન સુધરે. એટલે આપણને આમને સત્સંગનો લાભ મળતો રહે. એમાં ખબર સમજાઈ જાય. આ તો સમજાઈ જાય તો પલમાં. જેસલ જાડેજા જેવા પલમાં પીર નથી ગયા, પણ આ સમજાઈ જવું જોઈએ. આપણને બધા સંતો એ જ સમજાવવામાં કે આ ભક્તિ છે ને, આ ભક્તિથી પલમાં મુક્તિ થઈ. પણ કરે તો અત્યારે આ સમયમાં છે ને સંતો એવું કહે છે ખાલી કરજુગ નામ આધારા. ખાલી આ સુમરી ઉતરો ભવપારા. કે આ નામ લઈ લે ગુરુ મહારાજ અને એને સ્મરણ કરીને આમ રહીને ઘર પરિવારમાં સંસારમાં રહીને સંસારમાં કેવી રીતે રહેવું એમ કીધું. સંસારમાં સરસો રે મન રાખ મેરી પાસ. માયામાં લોપાય નહીં, સાચો હરી નતા તે રહેવા છતાંય નથી. જનક રાજા હતા લેવાને રાજે કરી ગયા ને ભક્તિ કરી ગઈ, એને કાંઈ ન નડ્યું. તો આપણને સંતો એમ કે રીતિ બતાવે છે કે આમ રહેવું તમારે, એ પ્રમાણે રહી જાય તો નીકળી જાય. બોલીએ સદગુરુ મહારાજ.